बाबूजी धीरे चलना, प्यार में जरा संभलना, बड़े धोखे हैं इस ऐप में। પણ કઈ એપમાં? નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા। જ્યારે કોઈના ઇમોશન સાથે રમી જાય ત્યારે કેવું થાય? આજે વાત છે ડેટિંગ એપની, જ્યાં ચેટિંગ છે, વાતો છે, મુલાકાતો છે અને છે ચીટિંગ। પણ આની સાથે સાથે છે ગંભીર ઇરાદો। તો હું વાત કરી રહી છું ગે ડેટિંગ એપની, જ્યાં ઠગબાજો શિકારને શોધી અને મિશન પાર પાડતા હતા। અને શોકિંગ તો એ છે કે આ ગેંગમાં જોડાનાર નાની ઉંમરના યુવકો છે। ગે એપને લગતી ઘણી બધી એપ્લિકેશનો ચાલી રહી છે, જેમ કે ગ્રાઇન્ડર ગે એપ, બ્લુએડ લાઈવ એન્ડ ડેટિંગ ગે એપ અને ગ્રાઇન્ડર ગે એપ તો ઇન્ટરનેશનલી પણ યુઝ થાય છે। આ એપમાં ઇન્ટરનેશનલ અને ઇન્ડિયાના લોકો જોડાયેલા છે। આ એપ મારફતે તેઓ એકબીજા સાથે કોન્ટેક્ટમાં આવે છે। પ્રેક્ટિકલી જો જોવા જઈએ તો સોશિયલી હજી સમાજે આ લોકોને એક્સેપ્ટ નથી કર્યા, પછી તે ગે ડેટિંગ હોય કે પછી ગે મેરેજ। હજુ પણ આપણી સોસાયટી આનો ખુલીને સ્વીકાર નથી કર્યો, જેથી આ જે લોકો હોય છે તે ખુલીને લોકોની સમક્ષ ક્લિયરલી નથી આવી શકતા અને પછી સાયબર માફિયાઓ આવા જ લોકોનો ફાયદો ઉઠાવી જાય છે। ચાલો જાણીએ કે આખરે કઈ રીતે આ ગેંગ આ લોકોના સંપર્કમાં આવતી હતી। તો આમાં જોડાયેલ હતી 3 ગેંગ, જે અલગ અલગ એપ્લિકેશન પર પોતાનું એકાઉન્ટ ક્રિએટ કરતા હતા। જો કે ગેંગ અલગ હતી પણ મોડસ ઓપરેન્ડી એક જ સરખી। એટલે જેમ પહેલી ગેંગ દ્વારા ગે એપ થકી યુવકને મળવા બોલાવ્યો, તેમ અન્ય 2 ગેંગે પણ એ જ પ્રમાણે પ્લાન કર્યો। તેઓ એકાઉન્ટ બનાવીને તેમનો ટાર્ગેટ શોધતા હતા। ત્યારબાદ સામેથી જ મેસેજ કરે, પછી વાતચીત થાય અને ત્યારબાદ મોબાઈલ નંબરની આપ-લે, પછી રોજ વાતો કરે અને ત્યારબાદ ચોક્કસ અને સારો સમય જોઈને તેઓ સામેની વ્યક્તિને મળવા માટે બોલાવે, તે પણ કોઈ હોટલના રૂમ પર કે પછી ઘરે। ત્યારબાદ જ્યારે તે લોકો મળવા પહોંચે ત્યારે અન્ય યુવકોને બોલાવી તેમના બીભત્સ ફોટો અને વિડીયો બનાવી દે અને પછી બ્લેકમેલ કરવાનું ચાલુ કરે અને રૂપિયા પડાવે। તેમની પાસેથી પૈસાની માંગણી કરે અને જો તેઓ ના પાડે તો તેમનો ફોન લઈ લે અને પછી ગૂગલ પેનો પાસવર્ડ પૂછીને ત્યાંથી જતા રહે। પછી તેમાં જેટલા પૈસા હોય તે અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દે અને ત્યારબાદ પીડિતને ફોન પાછો આપીને ધમકી આપીને છોડી દે। જો કે ઘણા બધા કિસ્સામાં એવું બનતું હોય છે કે આવા ભોગ બનેલા લોકો ફરિયાદ કરતા પણ અચકાતા હોય છે અને સરળતાથી લોકોની સમક્ષ નથી આવી શકતા। પોતાની સાથે જે થયું છે તેને પણ ખુલીને નથી કહી શકતા। પોલીસની સામે જતા પણ અચકાય છે। ઘણીવાર તો ઇન્ટરનેશનલી આવા લોકો એકબીજાની સમક્ષ આવતા હોય છે, ત્યારે એક તરફ સાયબર માફિયાઓ હોય છે અને બીજી તરફ પીડિત। પણ જો કે ક્રાઇમ બ્રાન્ચે સુરતથી 3 જેટલી ગેંગને પકડી પાડી છે અને હજુ આમાં ઇન્વોલ્વ બીજા યુવકોની પણ ધરપકડ કરવામાં આવી રહી છે। તપાસમાં એવું સામે આવ્યું છે કે એક માસ્ટર માઇન્ડ રીઢો ગુનેગાર હતો, જ્યારે અન્ય મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા હતા, જેમને આ લૂંટવાના કામમાં લગાવી દેવામાં આવ્યા અને આ ગેંગ દ્વારા અનેક યુવકને શિકાર પણ બનાવવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે। પણ આવા જે પીડિતો હોય છે તેમને એટલો સાથ આપવો જોઈએ કે તેમને કોઈ કડવા અનુભવ થતા હોય તો તે પોતાની વાત એટલીસ્ટ લોકોની સમક્ષ મૂકી શકે અને અચકાય નહીં। અને જો આ પ્રકારનું કંઈ પણ થાય છે તો ત્યારે 1930 કે પછી સાયબર ક્રાઇમની વેબસાઇટ પર જઈને કમ્પ્લેન કરી શકાય છે। આનાથી તમને ચોક્કસથી ન્યાય મળશે। તો અત્યારે ક્રાઇમ કહાનીમાં આટલું જ। આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે। નમસ્કાર।